શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગઢપુરથી વિચરણ કરવા નીકળતા સંતોને શ્રીહરિ વાત કરતા કે સંતોએ એકબીજાનો ભાર રાખો. બહુ ઝીણી વાત, સૂક્ષ્મ વાત છે, પણ આપણે હુરે કરીને પાસ ઓન કરી દઈએ અને જે એનું મર્મ છે સમજતા નથી. ગઢપુરથી વિચરણ કરવા નીકળતા સંતોને શ્રીહરિ વાત કરતા કે સંતો એકબીજાનો ભાર રાખો. એકબીજાનો ભાર રાખે ઘણું મોટું કામ થાય. એને પોતાને પેલી વ્યક્તિને ખબર ના પડે કે શું કરી રહ્યો છે, પણ મહારાજે એમાં આખી ચાવી આપી દીધી. સંતો એકબીજાનો ભાર રાખો. વચન માનવું, તુચ્છ વચન કદી ના બોલવું. બધા મને સંતો માટે નહીં, બધા સત્સંગી માત્ર માટે તુચ્છ વચન કદી બોલવું નહીં. હલકા વચન, બીજાને ઉતારી પાડે, બીજાનું ખોટું દેખાય એવા વચન બોલવા જ નહીં. સત્સંગીની રીત જ નથી. સત્સંગમાં પગ પડ્યો એને આ બધું ટેવ છોડાવી દે. તમે ટેવ પડેલી છે અનંત જન્મથી, એટલે સહેજે ધ્યાન ના રાખીએ તો આ વચનો ભૂલી જાય. પણ મહારાજે ઘણું મોટું રહસ્ય આપી દીધું. સાધુમાં શુભ ગુણો અનંત રહ્યા છે. તેમાં એક મુખ્ય ગુણ નિર્માણીપણું છે. નિર્માણી તો બધાએ થવાનું છે. ગ્રસ્ત હોય, ત્યાગી હોય, બધાએ નિર્માણી તો થવાનું. નિર્માણીપણ ચાવી છે. શ્રીજી મહારાજે ચાવી રાખી છે. અને જે સાધુ છે, જે આવી ચાવી હાથમાં હોય એ સાધુ છે. ભલે ગ્રહસ્થના કપડાં હોય બધું, પણ એ સાધુ જ કહેવાય. તો મુખ્ય ગુણ નિર્માણીપણું છે. નિર્માણીપણું એકડો છે. નિર્માણીપણું એકડો છે. હવે હાથ જોડીએ અને પગે લાગીએ એ નિર્માણીપણું નથી. એ તો ઉપરનું છે. નિર્માણીપણું જો આપણે તમે આ માર્ગે ચાલ્યા છો તો થવાશે. પણ નિર્માણીપણું બહુ ઊંડી વાત છે. આ ગુણ પ્રગટ હરિના નિશ્ચય વિના ફળીભૂત થતું નથી. એ ભગવાન અને સંતનો મળવા જ જોઈએ. એના કાંઈ થાય નહીં. કાંઈ તમે ગમે એટલા માથા કરો કે સાધન કરો, ઊંઘ્યા નીચા થાવ, બધા ગુણો જે હોય એ બધાને દાબી દે છે. આ ગુણ પ્રગટ હરિના નિશ્ચય વિના ફળીભૂત થતું નથી. હરિજનનું મહાત્મા જાણો. આપણે એમાં બહુ ખામી હોય છે. હરિભક્તનું મહાત્મા જાણો. પોતપોતાના મહિમા જાણે છે, પણ બીજા તમારા સમકક્ષ હોય એનું મહાત્મા જાણવું બહુ કઠિન છે. ગમે એટલું થાય ને તો મહાત્મા જાણવું. અને મહાત્મા જણાય તો કામ થઈ જાય, એકાંતિક ભક્ત થઈ જાય, શ્રીજી મહારાજના ચરણમાં બેસી જાય. હરિનો મહાત્મા જેવું જ હરિજનનું મહાત્મા જાણવું. એ મુક્તાન સ્વામી પણ કહ્યું છે. હરિજનનું મહાત્મા હરિજન જેવું જ જાણવું. હરિના મહાત્મા જેવું જ હરિજનનું મહાત્મા જાણવું. એમાં બહુ ખામી આવે છે. એને લીધે આ બધી કજ્યો કંકાસ, મારું તારું, ઝઘડા ઝઘડી બધું થાય છે. અને જો આ બધું મૂકી દે, હરિજનનું મહાત્મા, હરિજન મહાત્મા એ આપણા જેવો મહિમા જણાય છે એવો હરિભક્તનો મહિમા જાણવું. હરિના મહાત્મા જેવું હરિજનનું મહાત્મા જાણવું. કોઈ એક હરિજનની
ઓટ લઈને હરિનો અપાર મહાત્મા કહે અને બીજા હરિજનનું ઘસાતું બોલે તે સત્સંગમાં મહાકુસંગ છે. અંદર અંદર પણ મહાત્મા જાણો, પણ આપણે એક જણની ઓથ લઈને ઘણો મહિમા કે એ મહિમા નથી તમને લાગે છે, પણ બીજાનું ઘસાતું બોલે, બીજાનું હીનું બોલે, બીજાને ઉતારી પાડે એ વચન એ મહિમા છે જ નહીં. મહારાજે સામેથી કહ્યું કોઈ એક હરિજનની ઓટ લઈને હરિનું અપાર મહાત્મા કહે અને બીજા હરિજનોનું ઘસાતું બોલે તે સત્સંગમાં મહાકુસંગ છે. કુસંગ નહીં, મહાકુસંગ છે. એટલે એની પાસે ઊભા ના રહેવું. જે આવે એક જણનો ખૂબ મહિમા કહે અને બીજાને ઘસાતું બોલે એની પાસે ઊભા ના રહેવું. એ ઝેર તમારામાં રેડી દે. કોઈ એક હરિજનની ઓટ લઈને હરિનું અપાર મહાત્મા કહે, શ્રીજી મહારાજનો હરિભક્ત નહીં, શ્રીજી મહારાજનો અપાર મહિમા કહે ભગવાન. એને તો ઈષ્ટદેવ છે, આપણે એમનું ભજન કરવા બધું, પણ એ મહારાજને ખપે નહીં એવી રીતે જાણે. ભગવાનનો મહિમા ગમે એટલું હોય, પણ જો હરિભક્તનું ઘસાતું બોલતો હોય તે મહાકુસંગ છે સત્સંગમાં. કોઈ એક હરિજનની ઓટ લઈને હરિનો અપાર મહાત્મા કહે અને બીજા હરિભક્તનું ઘસાતું બોલે તે સત્સંગ મહાકુસંગ છે. આ બધું ચાલતું હોય છે. આપણા હિતવાળા હોય એનો મહિમા કહીએ અને બીજાને મહિમા ના કહે તો વાંધો નહીં, પણ ઘસાતું બોલે એ તો નકામો છે, આમ છે તેમ છે. કોઈ એક હરિનો અપાર મહાત્મા કહે અને બીજા હરિજનોનું ઘસાતું બોલે તે સત્સંગમાં મહાકુસંગ છે. કુસંગ નહીં, મહાકુસંગ. એવા મલિન આશયવાળાને બોલીથી ઓળખવો અને તેનો ત્યાગ કરી દો. એટલે હરિનું મહાત્મા કહે છે, શ્રી હરિનું મહિમા કહે છે, અપાર મહિમા કહે, પણ મહારાજ હરિભક્તનું ઘસાતું બોલતો હોય એની છાયામાં ઊભા ન રહો. એ બધું તમારું જીવન બગડે, તમારું બધું સત્યાનાશ કહી નાખે. એવા મલિન આશયવાળાને બોલીથી ઓળખો, એમાં ભોર પણ ન રાખો. તમારો ભાઈબંધ છે એટલે એનો ગુણ લેવો, બરાબર ગુણ લેવો, પણ બીજાનું ઘસાતું બોલે એ પ્રકારનું જીવન હોય એ તમારે રાખવું. કુંડળમાં શ્રી હરિ સંતોને કહે, જેમ જેમ પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય તેમ તેમ નમ્રતા આવે છે. આમ ન થાય. નમ્રતા આવે, જેમ જેમ પોતામાં ગુણ આવે વધારે નમ્ર થાય, વધારે નમ્ર થાય. કુંડળમાં શ્રી સંતોને કહે, જેમ જેમ પોતાનામાં ગુણોની વૃદ્ધિ થાય છે તેમ તેમ નમ્રતા આવે છે. આ નિશાની છે. એમ તમે ખરેખર નિર્માણી છો કે નહીં તે જેમ જેમ તમારા ગુણ આવે એમ વધુ ને વધુ નમ્ર થવું. ઘટમાં પ્રાણ હોય લો, છેલ્લે શ્વાસ સુધી ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી, ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માણીપણું સૌએ રાખો. બધાને આજ્ઞા, હોલસોલ આજ્ઞા કહી મારી કે ઘટમાં પ્રાણ હોય, છેલ્લો શ્વાસ ગણતો હોય તો ઘટનો પ્રાણ ત્યાં સુધી નિર્માણીપણું સૌએ રાખો. જો આ મોટો ગુણ છે, ભારી ગુણ છે અને શ્રીજી મહારાજની પાસે લઈ જાય આ ગુણ છે. શુકજી અને જળ ભરતના ગુણ હૃદયમાં વિચારવા અને ધારવા અને પછી એ પ્રમાણે વર્તવું. શુકજી સનકાદિક બધા મોટા મોટા સંતો થયા. આથી પવિત્ર જીવન અને એવું એવા ગુણ, એવા ગુણ વિચારવા, ધારવા, એ પ્રમાણે વર્તવું. સાધુપણું ત્યારે કહેવાય
જ્યારે તેમાં નિર્માલીપણું આવે, ભગવા પહેર્યા એટલે સાધુ ના થયા કે એમાં ગુણ આવે, પછી દોરે લુગડા કે કાળા લુગડા હોય ગમે લુગડા, એની આ તો ઉપરનો વેશ છે, અંદરનું તંત્ર કેવું ચાલે છે એના ઉપર આધાર છે. ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને શેરીએ ધર્મપુરની વાત કરતા કહ્યું, જેટલું નિર્માલીપણું તેટલી ભગવાનની કૃપા થાય. આપણે બધા કૃપા માગીએ છીએ, બરાબર વાત સાચી છે, કૃપા માગવી જોઈએ, પણ મારે કે ઓટોમેટિક તમારે જેટલું નિર્માલીપણું હોય એટલું ભગવાનની સમીપે રહો અને ભગવાન તો વસે. ગઢપુરમાં જીવેન્દ્ર નૃપને શેરી ધર્મપુરની વાત કરે, જેટલું નિર્માલીપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માલિતા જેવી કોઈ મોટી નથી. નિર્માલીપણું એ બ્રહ્મનો ગુણ છે, ભગવાનનો ગુણ છે, પણ નિર્માલીપણું ના આવે ત્યાં સુધી ગુણો કલંકરૂપ છે. હવે બધા ગુણો હોય, સારા સારા ગુણો હોય, પણ જો નિર્માલીપણું ના આવે કલંકરૂપ, એટલે નક્કામાંથી ઉતરતું કે નિર્માલીપણું હોય, એક એક ગુણ ખૂણે ખાંચરે હોય એ પણ એમાં એ ગુણ આવે. નિર્માલીપણું 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માલિતા છે, એ ગુણ જઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે, એ બીજા લોકમાં થતા નથી. એ 14 લોક છે, એ કોઈમાં ભગવાનનો અવતાર થાય નહીં, પણ આ ગુણ પૃથ્વી ધારણ કરી છે નિર્માલીપણું, તો ભારત કે ભગવાન ત્યાં જ અવતરે છે. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. જે હરિજન ભૂમિ જેવા નિર્માલી રહે છે તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. સહજાનંદ સ્વામી મહારાજની